આપણે અમેરિકાની નાગરિકતા પ્રત્યે વફાદારીના સોગંદ લીધા. જ્યારે તમને અમેરિકાનું નાગરિકત્વનું પ્રમાણપત્ર મળ્યું ત્યારે તમારો પરિવાર ખુશીથી રડ્યો હતો અને તમે પણ કદાચ રડ્યા હશો, ખુશીના માર્યા, કારણ કે તે તમારા જીવનનો સૌથી ગૌરવશાળી દિવસ હતો કે તમે હવે અમેરિકાના નાગરિક છો. પરંતુ હવે 2026માં વર્ષમાં સરકારે તે નાગરિકતા તમારી પાસેથી પાછી ખેંચવા માંગે છે. આ કોઈ ડરાવવાની વાત નથી, પણ વાસ્તવિકતા છે. અને તેનું કારણ એ નથી કે તમે કોઈ દેશદ્રોહ કર્યો છે કે વિદેશી સોનાના જે કંઈ પણ સંડોવાયેલા જોડાયેલા છો, પણ તેનું કારણ એ છે કે કદાચ 10 કે 20 વર્ષ પહેલા તમે જે ભરેલા નેચરલાઇઝેશન ફોર્મમાં કોઈ એવો જવાબ હોઈ શકે જે અત્યારની સરકારને શંકાસ્પદ લાગી રહ્યો છે. 17 ડિસેમ્બર 2025ના રોજ ન્યુયોર્ક ટાઈમ્સે એક એવો અહેવાલ પ્રકાશિત કર્યો હતો જેમાં દરેક ઇમિગ્રેન્ટ સમુદાયમાં ખળભળાટ મચાવી દીધો હતો. આ અહેવાલ મુજબ ટ્રમ્પ સરકારના વહીવટી તંત્રના આંતરિક માર્ગદર્શનમાં યુએસસીઆઈએસને દર મહિને 100 થી 200 ડીનેચરલાઇઝેશન એટલે કે નાગરિકતા રદ કરવાના કેસો ન્યાય વિભાગને મોકલવાનો કડક આદેશ આપવામાં આવ્યો હતો. આનો અર્થ એ થયો કે દર મહિને જે સેંકડો લોકોની નાગરિકતા છીનવી લેવાની કાર્યવાહી શરૂ થશે. અને એનપીઆર એ 24 ડિસેમ્બરે આ વાતની પુષ્ટિ કરી અને 12 ફેબ્રુઆરી 2026ના રોજ એનબીસી ન્યૂઝે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે વહીવટી તંત્ર આ કેસને ઓળખવા માટે 80 ફિલ્ડ ઓફિસમાં સ્ટાફ વધારી રહ્યું છે અને બ્રેનન સેન્ટર જેવા જે પ્રકાશિત સંગઠનો છે તેને અદ્ભુતપૂર્વ ગણાવ્યું છે. જ્યારે કાર્યકર્તાઓ અને ઇમિગ્રેશન વિદ્વાનો તેને આધુનિક અમેરિકન ઇતિહાસનો સૌથી આક્રમક કાર્યક્રમ માની રહ્યા છે. તાજેતરમાં 13 એપ્રિલ 2026ના અહેવાલ મુજબ નેચરલાઇઝેશન પ્રક્રિયા જાણે ભાંગી પડી હોય તેવું લાગે છે, કારણ કે લોકો હવે નાગરિકતા માટે અરજી કરતા પણ ડરી રહ્યા છે. તેમને લાગે છે કે અમેરિકન બનવું એટલે હવે પોતાની પીઠ પર નિશાન બનાવવા જેવું છે. આ જે સ્કેલ કેટલો મોટો છે તે સમજવા માટે આંકડાઓ આપણે જોવા પડશે. 2017 થી 2025 સુધીના 8 વર્ષ માંડ 120 કેસ થયા હતા, એટલે કે વર્ષે સરેરાશ 11 થી 15 કેસ. પરંતુ હવે આ વર્ષે આ જ કેસ 2400 કેસનો લક્ષ્યાંક આપવામાં આવેલો છે, જે 10,000 થી 20,000% વધારો સૂચવી રહ્યો છે. 26 માર્ચ 2026ના રોજ ન્યાય વિભાગે એક હથિયાર તસ્કર અને લગ્ન છેતરપિંડી કરનારાની નાગરિકતા રદ કરીને આ અભિયાનની ગંભીરતા સાબિત કરી દીધી છે. સરકાર ઈચ્છે છે કે લોકોમાં આનો ડર પેદા થાય અને તેના કારણે ઓક્ટોબર 2025ની સરખામણીએ ડિસેમ્બર સુધીમાં નાગરિકતાની અરજીઓમાં 50%નો ઘટાડો નોંધાયો છે. હવે એ સમજવું જરૂરી કે સરકાર કયા 4 કાયદાકીય આધારો પર તમારી નાગરિકતા રદ કરી શકે છે. જેમના પહેલા અને સૌથી મોટો આધાર છે છેતરપિંડી અથવા તો ખોટી માહિતી કે પછી કોઈ પણ રજૂઆત. જો તમે ફોર્મ ભરતી વખતે કોઈ મહત્વપૂર્ણ હકીકત છુપાવી હોય તો તમારી નાગરિકતા હવે રદ થઈ શકે છે. જો કે 2017માં સુપ્રીમ કોર્ટે એક એવા કેસમાં કહ્યું હતું કે ભૂલ નાની ન હોય અથવા તો ન હોવી જોઈએ, પણ એવી હોવી જોઈએ કે જેનાથી અરજી મંજૂર ન થઈ શકી હોત. પરંતુ અત્યારનું વહીવટી તંત્ર ટ્રાફિક દંડ કે જૂની ધરપકડ જેવી નાની બાબતોને પણ ફ્લેગ કરી રહ્યું છે. બીજો આધાર જે સિક્વન્સમાં સંગઠનોમાં જે સભ્યપદ છે, અને ત્રીજો આધાર કોંગ્રેસ સમક્ષ જુબાનીની આપવાની ઇનકાર, અને ચોથો આધાર મિલિટરીમાં જે ડિસઓનરેબલ ડિસ્ચાર્જ છે. અને 2025ના એક નવા મેમા મુજબ હવે નાગરિકતા પછી કરેલા ગુનાઓને પણ જૂની અરજીના આધારે પકડવામાં આવી રહ્યા છે. ઓપરેશન જેનેસ દ્વારા પણ લાખો ફાઇલોની તપાસ થઈ રહી છે. ડીનેચરલાઇઝેશન પ્રક્રિયામાં પહેલા યુએસસીઆઈએસ કેસ શોધીને ન્યાય વિભાગને મોકલે છે અને પછી સિવિલ કેસ દાખલ થાય છે, જેમાં સરકારે મજબૂત પુરાવા આપવા પડે છે. તમારી પાસે વકીલ રાખવાનો અને ફેડરલ કોર્ટમાં લડવાનો પૂરો અધિકાર છે. જો તમે કેસ હારો છો તો તમે અનડોક્યુમેન્ટેડ બની શકો છો. પરંતુ રાહતની વાત તો એ છે કે સરકાર માત્ર 60 થી 65% કેસ જ જીતી શકે છે, એટલે કે લડત આપી શકાય છે. ખાસ કરીને
જૂના ડિપોર્ટેશન ઓર્ડર વાળા લોકો, લગ્ન છેતરપિંડી કરનારા અને ગુનાહિત ઇતિહાસ છુપાવનારા લોકો અત્યારે ટાર્ગેટ પર છે. તમારે અત્યારે સાવચેત રહેવાની જરૂર છે. પહેલા તમારી પૂરી ફાઇલ મંગાવી વકીલ સાથે તેની ચર્ચા કરો, સોશિયલ મીડિયા સાફ રાખો અને ગભરાયા વગર સારા ચરિત્રના પુરાવા તૈયાર રાખો અને સેવાનું કામ કરો. 23 મિલિયન નેચરલાઇઝેશન નાગરિકો આ દેશનો અતૂટ ભાગ છે અને વફાદારીના સોગંદ ક્યારેય એક્સપાયર થતા નથી. તમે અમેરિકન છો અને તમારી પાસે બંધારણીય અધિકારો છે, એટલે ડર્યા વગર સતર્ક રહો અને વકીલની સલાહ વગર કોઈ પણ સરકારી કાગળ પર ક્યારેય પણ તમારે સહી નથી કરવાની. આ માહિતી દરેક એનઆરઆઈ સુધી પહોંચાડો, જેથી કરીને દરેક એનઆરઆઈ ને ખબર પડે કે અત્યારે નાગરિકતા લેવી કે ના લેવી, કે નાગરિકતા છે તો તેને કેવી રીતે બચાવી શકાય.